Hello, student. Good morning. First of all, Happy New Year, all of you. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સેમેસ્ટર 2 સ્ટાન્ડર્ડ 7 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું ચેપ્ટર 9 કદર. કદર દેટ મીન્સ રિસ્પેક્ટ, જેના લેખક છે શ્રી દૌલત ભટ્ટ, જેમનું પિક્ચર તમને અહીંયા આપેલું છે, જેમનો જન્મ 17/4/1934ના દિવસે થયેલો છે. જન્મસ્થળ કયું છે? ચરખા, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી. લેખક દૌલત ભટ્ટ નવલકથાકાર છે અને લોક સાહિત્યકાર તરીકે પણ જાણીતા છે. હવે આપણે લેખક પરિચય મેળવી લઈએ અને પછી હવે આપણે જોઈ લઈએ ચેપ્ટરની અંદર શું કહેવા માંગે છે. તો અહીંયા જે લેખક છે તે આપણને કદર પાઠમાં કથાનાયક એટલે કે જે આપણું સ્ટોરીના જે નાયક છે તેમના વાલા કેસરીય નામ છે. તેમની જે લોકોની મદદ કરવાની ભાવના છે તેમજ જે ઉદારતા છે, અને બીજા વ્યક્તિ છે રાઘોબા, એ એમની એ ભાવનાની કઈ રીતે કદર કરે છે તેનું આપણને અહીંયા બહુ જ સરળ શૈલીની અંદર રજૂઆત આપી છે. એટલે કે એક વ્યક્તિની અંદર લોકોની મદદ કરવાની ભાવના છે, બીજાનું સારું કરવાની ભાવના છે, અને એક બીજા વ્યક્તિની અંદર એની એ ભાવનાની રિસ્પેક્ટ છે, એને ખબર છે કે આ વ્યક્તિ આ સારું કામ કરે છે. તો આવી જ એક બહુ જ સરસ સ્ટોરી આપણી સમક્ષ અહીંયા રજૂ થયેલી છે. આપણે ટર્ન બાય ટર્ન એને વાંચીશું અને એને શીખીશું. કરુણી નદી છે, કરુણિકી નામની એક નદી છે, નાની નદી છે, બહુ મોટી નથી. એનો પ્રવાહ પણ પાતળો છે અને એનો કાંઠો એ બારે માસ લીલો કુંજાર, એટલે કે જે નદી છે ત્યાં બારે માસ વહે છે અને એની આજુબાજુ હંમેશા ગ્રીનરી, કુંજાર એટલે કે ઝાડ અને વન હોય છે, ઘટાદાર ઝાડ હોય છે, એટલે કે ગ્રીનરી હંમેશા છવાયેલી હોય છે. કરુણિકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરુણી ગાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ આમ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે તેવી હોય છે. અહીંયા એક ગામની વાત કરેલી છે, ગરણી ગામ. એ ગામ એકદમ નાનું છે, પરંતુ એની જે રૂડપ છે, રૂડપ એટલે કે એ ગામની જે સુંદરતા છે એ ઉડીને આંખે વળગે છે, એટલે કે તરત બધાનું ધ્યાન એના પર જાય તેવું ગામ છે. એટલે કે બહુ સરસ ગામ છે. ત્યાં એક નાની નદી વહે છે, ત્યાં ચારે બાજુ ઘટાદાર વૃક્ષો છે. ગામમાં વસનારા માણસો ઓલદોલ છે. ઓલદોલ એટલે કે દિલદાર છે. ગામની અંદર જે લોકો વસે છે તે પણ એકદમ દિલદાર છે. અને એ બધાની અંદર એક સરસ માણસ છે, તો એ છે વાલો. વાલો જે આપણે આગળ જોયું, વાલો કેસરીઓ એ જાતનો ચારણ છે. ચારણ એટલે કે એ ઘોડા ચરાવવાનું કામ કરે છે. તેનો ધંધો શું છે? તો ઘોડા ખરીદે છે અને વેચે છે. નાનપણથી જ જ્યારે વાલો કેસરીઓ નાનો હતો ત્યારથી જ એને ઘોડા પ્રત્યે બહુ જ પ્રેમ હતો. હા, એ ગામની અંદર અલગ અલગ જાતિના ઘણા બધા લોકો રહે છે. અરબી, પંજાબી, કચ્છી એ પ્રકારના લોકો રહે છે, અને એ જ પ્રકારના ઘોડાઓ વાલા કેસરિયાના ત્યાં તબેલામાં પણ જોવા મળે છે. જેમ અલગ અલગ જાતના લોકો હોય છે ને, એ જ રીતે અલગ અલગ જાતના અલગ અલગ મસ્ત સુંદરતા ધરાવતા એવા ઘોડા ત્યાં એના તબેલામાં હોય છે. આવો કેસરીઓ, જે વાલો કેસરીઓ એક દિવસ વડોદરા જાય છે. શું કરવા જાય છે? તો એના ઘોડાના લે વેચ માટે, એટલે કે જે બિઝનેસ છે એનું એને એ કરવા માટે એ વડોદરા જાય છે. મીટ મંડાતા જ મન ભરી જાય. મીટ મંડાવી એટલે રૂઢિપ્રયોગ છે, જેનો મતલબ થાય છે કે નજર સ્થિર, એકદમ મતલબ આપણી નજર ત્યાં જ અટકી જાય, કે એક વસ્તુ આપણે જોઈએ તો આપણે આમ નજર ત્યાં જ રહી જાય છે. એટલે કહે છે કે એકદમ મન ભરી જાય, આપણું મન આપણે ખુશ થઈ જઈએ એટલા સરસ એના ઘોડા હોય છે. હવે શું કરે છે? જ્યારે વાલો કેસરીઓ ઘરેથી નીકળે છે ત્યારે 1000 રૂપિયાની વાંસણી કેડે બાંધીને નીકળે છે. વાંસણી એટલે કે જે પૈસા મૂકવા માટેની થેલી હોય છે. પહેલાં તો લોકો કેડે થેલીઓ ભરાવતા,
તમે કદાચ શાકભાજીવાળાને કે એમને જોયા હશે, હાલ બી એમની કેડમાં થેલીઓ ભરાવેલી હોય છે જેમાં એ પૈસા મૂકતા હોય છે. તો એવી થેલીને વાંસળી કહેવાય છે. તો એ વખતે વાલો કેસરીઓ 1000 રૂપિયાની વાંસળી પોતાની કેડમાં બાંધીને લઈ જાય છે. પણ વાટ ખર્ચીમાં એટલે કે રસ્તામાં વાટ અને રસ્તો એટલે કે ખર્ચો કરતા રસ્તામાં ખર્ચો કરતાં કરતાં એના 500 રૂપિયા વપરાઈ જાય છે અને એનો એક પણ ઘોડો ખપતો નથી. એટલે કે એક પણ ઘોડો વેચાતો નથી અને બીજા નાના મોટા ખર્ચા કરીને એમાં 500 રૂપિયા એના વપરાઈ જાય છે. કેમ કે ઘોડો નથી ખપતો, ઘોડો નથી વેચાતો, એનું કારણ શું છે? તો એના ઘોડાની કિંમત સૌથી વધારે છે. તો એના ઘોડા પણ બધા કરતાં સરસ છે. આખરે કેસરિયા વડોદરાને રામ રામ કહીને ગણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. એટલે કે છેલ્લે કેસરિયાએ શું નક્કી કર્યું છે કે ભાઈ હવે કોઈ ઘોડો વેચાતો નથી અને આમને આમ પૈસા પણ ખર્ચાઈ જશે, તો એના કરતાં તો સારું છે કે હું અહીંયાથી જતો રહું અને મારા ગામ પાછો ભેગો થઈ જાઉં. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા હતા. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલો કેસરીઓ વડોદરાને વેકળું મૂકવા પગ ઉપાડ્યા. પગ ઉપાડવા એટલે કે પાછો પોતાના ગામ તરફ જવા માંડ્યો છે. એટલે કે સુરત દિવસ ચડતો જાય છે પરંતુ વાલા કેસરીયાને પોતાના ઘોડા વેચાશે એવું લાગતું નથી, એટલે એ પાછો પોતાના ગામ તરફ જવા માંગે છે. પાણીપંથા ઘોડાઓ, પાણીપંથા એટલે કે જાણે પાણીની સ્પીડમાં દોડતા હોય તેવા ઘોડાઓ પાછા વગરના અસવારના પછી એની ચાલ પૂછવું છું. એટલે કે એ ઘોડાઓ પોતાના ગામ તરફ જવા નીકળી પડ્યા છે, એટલે હવે એ પાછા વળવાના નથી. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી એટલે કે સવારી કરી. કેસરીઓ એક ઘોડા ઉપર સવારી કરે છે અને બીજા બધા ઘોડા સાથે બાંધેલા છે, એટલે એ પણ જોડે જોડે ખેંચાતા જાય છે. બાકીના 5 ઘોડા એ થનગનતા ચાલવા માંડે એટલે કે જોડે જોડે ચાલતા જાય છે. જાયદી ખજૂરની પેશી જેવો વેન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી એમની ચામડી છે. કાન સોરીને દોઢે ચડાવતા. એટલે કે એ જે હતા વાલા કેસરિયા, એ શું કરતા હતા? બિલકુલ સતર્ક થઈ ગયા હતા. એ ઘોડાઓ એક ઘોડા પર બેઠા હતા અને બીજા બધા ઘોડા એની સાથે ખેંચાતા હતા, પરંતુ એ જે ઘોડા હતા એમને પોતાના ઘરનો રસ્તો જાણે ખબર હોય એમ તે એકદમ સતર્ક થઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સ્ટોપ રાખીશું અને પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.